ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવથરા જિલ્લા પંચાયત સ્વીગામ ભરડવા બેઠક પર ભાજપના ઉમેદવાર દુદાભાઈ રાજપૂતનો પૂરજોશ પ્રચાર, ગામે ગામ જનસંપર્ક તેજ. વાવથરા જિલ્લામાં જિલ્લા પંચાયત ચૂંટણીનો માહોલ હવે ધીમે ધીમે ચૂંટણી ગરમી તરફ આગળ વધી રહ્યો છે. સ્વીગામ ભરડવા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ થયેલા દુદાભાઈ રાજપૂત હાલ વિસ્તારભરમાં પૂરજોશમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. દુદાભાઈ રાજપૂત દ્વારા ગામે ગામ, ફળિયા અને હાટ બજારોમાં જઈ મતદારો સાથે સીધો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. તેઓ ઘરે ઘરે જઈ સરકારની વિકાસ યોજનાઓ તેમજ સ્થાનિક સ્તરે થયેલ કામોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ આવનાર સમયમાં વિસ્તારમાં વધુ વિકાસ કામો કરવાના વચનો પણ આપી રહ્યા છે. પ્રચાર દરમિયાન કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને દરેક ગામમાં ભાજપ સમર્થકો દ્વારા ઉમેદવારનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અનેક જગ્યાએ ફુલહાર અને ઢોલ નગારા સાથે ઉત્સાહભેર કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ બેઠક પર સ્પર્ધા રસપ્રદ બની શકે છે, કારણ કે અન્ય પક્ષો પણ પોતાની તૈયારીઓમાં જોરોશોરોથી લાગી ગયા છે. જો કે હાલમાં માહોલને જોતા ભાજપ તરફનું સંગઠન મજબૂત રીતે દેખાઈ રહ્યું છે. દુદાભાઈ રાજપૂતના પ્રચાર અભિયાનમાં યુવા કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે, જે કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનું વાતાવરણ વધુ ગતિશીલ બન્યું છે. આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનશે અને ગામે ગામ ચૂંટણી જંગ વધુ ગરમાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. એવા રાણાભાઈ પારેખી, વાવથરા. રાજપૂત દુદાજી રામજી, મારું ગામ ભરડવા, તાલુકો સોઈગામ, જિલ્લો વાવથરા. જિલ્લા પંચાયત માં મેં ટિકિટ લીધી છે અને ભારતીય જનતા પાર્ટીની, અને જનતા પાર્ટીની ટિકિટ લેવા એટલે એનું કારણ એક કે ખૂબ ને ખૂબ વિકાસ, બધે જ્યાં જોવો ત્યાં વિકાસ, જ્યાં જોવો તો કામ ચાલતો. જનતા પાર્ટી એક એવી પાર્ટી છે અને જે નેતા આયા એવા આવી ગયા સોઈગામ માટે. શંકરભાઈ ચૌધરી સાહેબ પહેલા ધારાસભ્ય રહ્યા, એ દાડે સાહેબે કીધું કે દુદાજી આપણે ઘોડો ધોળાવવાનો છે નડાબેટમાં જઈને, અને ઘોડો ધોળાવો એટલે ત્યાં ટુરિઝમ બનાવવાનું છે. અમને એવું થયું કે ઘોડો ધોળાવવાનું કારણ શું હોય છે, ઘોડો ધોળાવી શું કરવાનું, એટલે તમે ધોળાવો ખરી, ત્યાં સારું થાય છે બધું. અને એ ઘોડો ને 400 રૂપિયા ભાડો દઈને ડાલામાં ભરી અને મારા ગામને મહારાજની ઘોડેથી લઈ ગયો. અને પોલીસ એના ઘોડાના જે પોલીસમાં એનો આગેવાન હતા અને જે મોટા સાહેબો હતા બધા ત્યાં આયા, જોયો, મેં માથ કરીને જોડાયો અને ઘોડો ત્યાં લક્ષો નહીં લગાતો, એમને અહીંયા ટુરિઝમ નતું બનાવવું અને ઘોડો નતો જોડાવો, બીજો જોડાવો. સાહેબ ને અહીંયા જોડાવો નરસિંહ માતા કને, તો એના લીધે ઘોડો દોડાયો અને ઘોડો દોડાયો નથી, ઘોડાના ઇનામ બીજા રાખ્યો અને બધા ટુરિઝમ બનાવ્યું. ત્યારે જમીનની જમીનના 10,000 એકરના ભાવે જમીન મળતી હતી, અત્યારે 30 લાખ આલો તો નહીં મળતી. 1 એકર જમીન, એવડો મોટો વિકાસ, એવડું મોટું ટુરિઝમ. અહીં અત્યારે અમારે જે સોઈગામ છે, સોઈગામ તાલુકો આપ્યો અને પ્રાંત કચેરી આપી અને નાના મોટા જેવડા એવડો કામ કર્યા, એવડી નહેરો આપી. છેલ્લે નહેર રહી જતી હતી, બાળી ગામ રહી જતો હતો, એમનો શેમાડો આખી મોટી કેનલ આપી અને બધા જેટલા હતા આગળ કીધું હતું કે જો હવે આ નહેર આવી જાય તો આપણે બધું કોઈ જોતું નથી, ભાજપ જ જોઈએ. પણ છતાં કોંગ્રેસી રહી ગયા તો રહી ગયા હોય, પણ એ મોટો વિકાસ કર્યો અને બદલે મેં ટિકિટ લીધી. આટલી ઉંમરે કાબુ લો નહીં, પણ મને વિશ્વાસ છે લોકોનો અને જનતા પાર્ટીનો. અને ત્યાં સ્વરૂપજી ઠાકોર અમારા મિનિસ્ટર છે, અમારા વિધાનસભાના, એમને ખૂબ મને ટિકિટ અપાવી અને ખૂબ જોરદારથી મને જીતાડવાની કોશિશ, અને મારા લોકોનો મારા પ્રેમ છે. હું ઘણા વોટે જીતું છું અને જીતી અને પછી બતાવીશ, અને એનો વરઘોડો ભાજપનો રહેતો છે. જીત્યા પછી હું જીતું તો મને ખબર છે મારા જેટલા મારા ગામો છે એમાંથી શું કોને સારી તકલીફ છે એ મને ખબર છે. અને પહેલી પ્રાયોરિટી મારી એરિયા રાખો. મને બોલતો એવું ફાવે છે, ભલે મારી ઉંમર નહીં, ભલે મારામાં ફાળવીનું બધું, અને બીજા જે મેમ્બરો આવે છે બોરા માથા વાળા આવે છે, પણ છતાં મારા માથે પાઘડી છે. પણ મારા પાઘડીની આબરૂ મારા લોકો રાખવાના છે, મારે એમની આબરૂ રાખવાની છે અને એમના ગામના બધા ગામોનો વિકાસ મારે કરવો છે, મારા તન્મના કરે.